હો તો ભૂપતભાઈ હા મજામાં છીએ તબિયત પોણી બહુ સારું છે ધંધા બંધો ધંધો સારો હેડે છે સારું સારું અરે બસ તાણ શું કહો મારે બધું સારું હેડે છે હા બરોબર આ વ્યાજમાં પૈસા આલું છું બરોબર. તે વ્યાજ આવે છે બરોબર તેમાં ટેમ આવે છે હો. હા હા બરોબર પછી આ થોડી જમીન રાખેલી છે છે બાદ રાખી જઈ આ જમીન પેલી બાજુ ઉફરા રાખેલી છે હા આપણું નેસા વાળું ઓહો હા હા બરોબર એટલે હાલ ધંધા પોણી સારું હેડે છે હા બરોબર અને આપડે કોઈ પૈસા લેવા આવે ને વ્યાજવા ઓહો તો કોઈ નાન પાડતા જ નહીં આલો છે એમ કે હાઓ. કેટલા ટકે આલો છે જી? આપડે 3% આલી દે 3% કોઈ તમારે જેવો સંબંધ જીવો તો 2%. હા હા એ તો બરોબર એ તો વાત સાચી છે ઓહો ને કોમ ના, તો ના, સારું વ્યાજો પૈસો અડતો ફરતો હોય તો અને બહાર નો આવે ને હા. એ તો 3%. તો શું છે, અડતો ફરતો હોય ને તો સારું ના ના એ તો વાત સાચી છે હા પણ અહીંયા પૈસો છે ને ભૂપતભાઈ જોઈ ન લાય પાછું હા એ તો જોઈ ને નકર આપડે સંબંધ બગડે સંબંધ બગડે ને કહો બગડે હોય તો વાત સાચી જ તમારી કે. આપણો પૈસો તો શું ગયો પણ ઉપરનો ઘર છોડવું પડે કોકનું. એ તો બરોબર. ઓહો જેઠાલાલ આવો જેઠાલાલ આવો. આવો હા હા બેહો બેહો બેહો. બેહો. જબરદસ્ત અમે તો રોજ પેલા રહીએ અમે ભાઈ તો રોજ પેલા બેહીએ છીએ આવો મારે ઠેકો તો હોય છે દેવન મજા છે એમ તો હા, મજા સારું છે સારું આ છે વાદળો આવ્યો છે ને મેં બે ચાલુ થવાનું એ તો પછી સીઝન પ્રમાણે બધું હેડે છે અત્યારે ગવાની સીઝન છે એટલે બગાડ ઉપર કરે માવઠો તો માવઠું તો હેડી જાય હા ઘઉં વાઢ્યા છે ઓહો. પણ આમ કઢાવાના છે ભાઈ બરોબર તે હેની વાત ભાઈ કઢાઈ લો કે છે આ ભાઈ થોડું કોમ હતું હા, બરોબર. ખૂબ પૈસા કરી બહુ અળખુભાઈ વાત કરો આ કરજો ઘઉં કઢાવા છે યાર હા હા અળખુભાઈ હા ભૂપતભાઈ હા જેઠોભાઈ આવ્યા છે કે ઓહો તેઓને ઘઉં કટાશે બરોબર હા પૈસો છે ને ઠેસર વાળો કોટેક દેતો નહીં બરોબર. તે જેઠાભાઈ પૈસા લેવા આવ્યા છે કે જે ના હોય તો આલો તાને ભૂપતભાઈ હા પૈસા તો જેઠાભાઈ ને આલી લે બરોબર પણ જેઠાભાઈ કે કોઈક જમીન લાવો ભાઈ હા એ તો વાત સાચી છે તાણે. તમારે કે. હા, જેઠાભાઈ અખુભાઈ પૈસા લેવા તો કઈ છે પણ વચમાં કોઈક મોડો જમીન લાવવો પડે જમીન જોઉં છે એમ કે જમીન તો જોવો જ કે ભાઈ હંમેશા તારો હા ફરીએ તાર વાત કરું તાને હા જે જમીન હોય તો લાવો જેમ કે આ મૂડી ખરી ગઈ હાલું તો પૈસા ભાઈ આલવાથી કોઈ સંબંધ બગડે બીજું કોઈ નહીં પોસમાં જમીન જોઉં છે ઓહો ભાઈ અને જેઠાલાલ એક વાત કહું હા. જો 5000 રૂપિયા આલું હા, એ જમીન આવે તો હા. અને એ પાછું વ્યાજ મારે પેલું અને મૂડી પાછળ ઓ એ ભાઈ ભાઈ વ્યવહારનો વાત હા હું ફોન કરી જોઉં જો મારા જમીનમાં આવે તો આ જે બોલાવો તમારે કોઈ ઓળખીતો હતો તમારે જે કરી લે ભાઈ હા મેં કીધું આટલામાં કોઈ જમીન ના હોય તો વળી ના ના અત્યારે પણ ડખા થઈ છે ડખા તો થઈ છે આવો ને પણ ભાઈ પૈસામાં થોડો સંબંધ બગડે બીજું કોઈ નહીં હેલો હેલો હા રણજીતભાઈ હા થોડું કોમ હતું મારે કેટલા સોચાય ઘેરો હા ખેતરમાં તો એમ દૂધ પર આવી જાય તો ભૂપતભાઈ દૂધ પર આ તો પૈસા તો આલે પણ પછી ના ટેક દિયા તો આ તો ડેક નાજી ને ઓહો. જમીન તો જો એક જ જમીન જોવો છે. તાણ. આવી જઈ તમારે કરી દો મને તો આપણે આ ગોમમાં ખરું ને બહાર આપણો ધંધો સારો બાર સારું પણ ગોમમાં ખોટું ખોટું લલાવાન થાય હા લડાવવાનું થાય બહુ આપડે શાર કોઈ હોય ના હા. બરોબર કે તાણ હા દાણો અને પછી કાઠું પડે કાઠું પણ આલું આલ્યા ને લેવા વખત કાઠું પડે કાઠું ભાઈ પણ આપણો સંબંધ બગડે બીજું કોઈ નહીં. એ તો વાત સાચી જ શકતા નહીં મતો બોલો આપણે કોમ હતું થોડું એ તો બરોબર છે. પૈસા લેવાના વચમાં બરોબર પણ સારું કે અને આ જમીનમાં એક જરા ઘઉં કાઢવાના છે કે હા તો આજે એ લેવાના છે હા કાલ તો ફરી જાય ફરી જાય તાણે. એ તો જમીનમાં ગરદે છે પૈસા આલે કોઈ આ તો એ કો જાણે હું તો કહું પણ તમારે પણ મને ઉપર કે તો વેજ વેજ તો આલી દેવું ને વેજ વેજ નહીં પાછું મૂળિયા પછી જેવડી આલી પણ ઘઉં કાઢી અલ્પભાઈ, હા. થોડું લેખિત કરજો પાછા વેજમાં જેટલું આ થવાનું પણ રણજીતભાઈ જો કબૂલ કર તો એમાં 5000 માં લખિત કરવું નહીં આ તો ચાલે રણજીતભાઈ કે હાલ જઈએ બરોબર જવાબદારી તમારી હા સંભાળીને આવ હું કહું કે હું જેઠાભાઈ ના ઓળખું અલ્કુભાઈ હા જેઠાભાઈ રણજીતભાઈ લાવ્યો છું એ તો રણજીતભાઈ કે હા કા હા કોઈ તાણે? જો મારે ના ખુલાલ ને કોઈ સંબંધ બગાડવો નહીં હું તો ભાઈ લઈ જાઉં છું અને મને આલી હશે અને હું યાદ જાઉં છું રણજીતભાઈ તમારો વિશ્વાસ આપણે તો આપણે ચોખ્ખું હા ના તમારે પણ વ્યવહારમાં એ હોભળેલો છે હા બસ સોફોમાં. આ તો પછી એ તો તમે જો કહેતા હો તો હું તો- જો આપણો દેવાનો બગડશે અને અમારા ખુલાલ બેવાનો બગડશે બગાડવો નહીં તમે ઉભો કેવડાવો પૈસા તો ભરી જાઓ. તમારે કમ્પ્લીટ ઉપર છે
કમ્પ્લીટ જ છું લગતા એ ફરી જાવ પછી વારો ના ના નહીં ફરું તો કેજો મારે પેલા લે આવો છે કેમ કે આ તો તહેવાર ઘર જ છે એટલે બજાબાજી કરો તો કરવું તો પડે હે મારે તો હોબળતા જ નહીં રણજીતભાઈ જાણો આપણે બોજો પાછા હા એ જ કહું છું ને હવે તે કહો છે અમારા અળખુભાઈ ને પાછા બોળ પેલા ભોળા છે હા હું તો રણજીતભાઈ નું પાંચ લીધું હવે ભોળોઈ દઈશ હું તો મહિના થાય એટલે વ્યાજ આપી એ તો વ્યાજ ચાલુ પડે તહેવારમાં દેવું ને મૂડી આલી દેવું ભાઈ ના તારીખ તો યાદ રાખતા નહીં અને ભાઈ ના પેલા તમારે ઘેર આવી જાવ એ રણજીતભાઈ અને વાયદો કેટલો રાખવાનો છે પૂછી લેજો પાછા હા એ તો પૂછી લેવું ને ઓહો કેટલા ટાઈમ પૂરતા લેવા છે કઈ જતા 2 મહિના પૂરતા લેવાના જ ભાઈ 2 મહિના ત્રીજો મહિનો જ થાય ના ના નકા ચક્રવર્તી વ્યાજ થઈ જાય ચક્ર પણ નહીં થવા જેવું હું પબ્લિક હા વ્યાજ થઈ જાય પાછું નહીં લેજો હા હા કશો વાંધો નહીં કહો તઈ નકા પાઘડીએ ઉતરી જાય પાછી પાઘડીએ નહીં ઉતરી ભાઈ એટલો 5000 માં વિશ્વાસ નહીં રાખો અત્યારે 5000 રૂપિયા નો કોઈ વિશ્વાસ ના 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 તઈ કેજો પેલા મે આવા છે તો હાલે જ ફરજે હા તો લે જ લેવા છે પૈસા હાલ પણ સંબંધ બગાડો ના બગાડે સંબંધ ચલો ઘઉં બોલો 65 લેવાના ભાઈ ઘઉં કઢાવવાના છે 65 ઓવે અને હોબળો વ્યાજ તો થાય અળખુલાલ હા બોલો જવાબદારી જેઠાલાલ ની મુઈલી જી છે બરોબર તો મત જોડ ખોગા તમને જેઠાલાલ તો લેવા જેવા કશે ને ટાઈમ થાય એટલે હું તો વ્યાજ આપી જો 2 મહિનાનો વધાર કર્યો છે 2 મહિને પૂરા પૈસા હા તો રણજીતભાઈ 2 મહિનાનો વધાર છે બરોબર તો 5000 આલવા છે તો હું હાલ 300 રૂપિયા વ્યાજ કાપીને એને આલું 5 મહિને વધો નહીં એક મહિનાનો વ્યાજ રહે બસ કાપી લે બરોબર તો તમારું આલું લ્યો હા લો બરોબર ભૂપતભાઈ એક મહિનાનો વ્યાજ કાપી લઈએ આપણે હા એમ જ થાય કે 300 રૂપિયા હા લાવો ગણજો પાછા હા હા ના તો લાવું ગણી આલું નહીં પૈસા તો કોઈ કમી નહીં લાવો તારે બધા મુકાઈ નહીં કો એ વાત વ્યાજમાં જેટલા ફર એટલા સારું 300 વ્યાજ કાપ્યું હા બરોબર બરોબર 4700 છે બરોબર અને 4700 છે હા બરોબર 300 રૂપિયા વ્યાજ મહિનાનું કાપી ના લે છે હવે 5000 બરોબર એક મહિનાનું વ્યાજ રહ્યું બાકી હા લ્યો હાલો યાર ગણજો રણજીતભાઈ જેઠાભાઈ 4000 અને 700 રૂપિયા અને કાપી લીધું 300 રૂપિયા વ્યાજ કાપી આવું કરું છું કાપવું પડે અરે પાછું છે ડબલ થઈ જાય ડબલ થાય પણ આ તો મને લે પેલા મને પડી જાય પછી એ મને તમારે એક મહિનાનું બાકી રહ્યું ભાઈ અને ભૂલ ના થાય આવો તો અને વ્યવહાર કેવો રાખો છો વ્યવહાર તો આપણો શું પૂઠો છે હા જેઠાભાઈ તો પૈસા આલ્યા પણ આપણો વ્યાજ કાપી ના 1 મહિના બરોબર બરોબર હવે 1 મહિના વ્યાજ રહ્યું અને આ લુખવાડી એક આવી પાછી હા વળી શિયો આવ્યો વળી એક લુખવાડી પર સતુર્યો એ સતુર્યો ઓહો હા એ બરોબર આમ તો મારા હારી છે ઓહો પણ હું લુખવાડી જ કહું છું એવું છે હા સતુરભાઈ આવો હા સતુરભાઈ આવો હા ભૂપતલાલ ને બે બેઠા છો આવો બેહો બેહો એ શેમ અચાનક અને ગાડી લઈ બહાર ગયેલા હતા બહાર ગયો તો મેં ખબર એટલે કેમ યાર પાડા રાખતા હો પાડા મળે હા હા 10 લીટર દૂધ વાળી છે કે ઓહો એટલા કીધું પૈસાની થોડી જરૂર પડે બરોબર ચાલ ખુલાલ કંજી લઈ આવું આપડા તો પૈસાની તો ખબર છે કે એ તો આપડે તો વ્યવહાર ચાલુ છે કોઈ દાડો ખોટો નહીં તમારો વ્યવહાર તો છે સતુરભાઈ એ તો ખબર છે અમે ભૂપતભાઈ બે અને વાતો કરી વાતો કરી અમે તમને સંભાળ્યા હતા સંભાળ્યા હા કેટલા લેવા છે 2.5 લાખ 2.5 લાખ તો સતુરભાઈ તમને આલુ આપડે તો વગર વ્યાજવા આલીએ તમને તો ખબર ઉસી ના એક બીજાને આપડે કોમ કરીએ ના ના આપડા પાછું બગડે ને ના બગડે આપડે ભૂપતભાઈ વાત સાચી છે એ વાત સાચી છે ટેમો વ્યવહાર સાચવજો પૈસા નો ટેબો થઈ જાય પણ બગડે હા બગડે ને સતુર તું હાથ લોબાન ટૂંકા કરે પણ મને ખબર છે અમુક ટાઈમ બગડે તું તો હાથ લોબા કર તને ટૂંકા કરતા આવડે છે ભાઈ જો સતુરભાઈ પૈસા આલવાન ટેમ જો અખોભાઈ આવે છે બરોબર પણ જે દાડો આલવાન ટેમ એ દાડો થોડો લડાણ ના કરતા બરોબર શાંતિથી આલજો બગડે સંબંધ બગડે ના બીજું કોઈ ભૂપતભાઈ હા લાવો ગણજો લાવો ગણો અને કેટલા ટેમ આલે પાછા મને 50 કોક આવે તો પાછું 2 લાખ આ તારે પેલો આવ્યો તો
તે પોચ લઈ ગયો અખુભાઈ હા 2.5 લાખ છે 2.5 લાખ છે કે ઓહો આલે તાણે સતુરભાઈ એ 2.5 લાખ છે હા કશો વાંધો નહીં હો તેમાં સંભાળ આવજો એમ તો પેલા તો લાખ લઈ ગયો તો દૂધ ધોઈ નાખી અને સતુરભાઈ આ તો પૈસાનો વ્યવહાર છે આપણો બરોબર પણ મને રીસ તો સજ પાજી એ તો હા એમ તો ઓવા અને આપણો બગાડ્યા પાછું આપણે કાયમ ભેગું રહેવાનું અને આ તો બે વખત તમે જતા કર્યા છે ને પણ આ વખત પાડ્યો પાછા ના એમ તો આ પૈસા લીધો ઓવા પૈસા ટેમ આલજો નકર રીસ તો છે વ્યવહાર થોડો હાસવજો વ્યવહાર તો હાસો વ્યવહાર તો હાસવા છે હા હા પણ આ તો બરોબર વળી પૈસામાં વળી આગા પાછી કઈ નાખે ને બીજા અરે ઓછી લઈ જઈ અને વ્યાજમાં બીજો ઠોકર એવું છે એવું કરતો હોય તો ના એ તો એ ગમે તે ના કરે બરોબર પણ હું એનો વગર વ્યાજવાળું એ બરોબર છે પણ તમે ટેમ પાછા લે બસ કોઈ પણ પણ હું કહું છું આ મારા પાછા અખુભાઈ ખરા ને ભોળા તો પાછા અને આવતી વખત શેકો ના મારો પાછા કશો વધુ રાખશો જો ઓહો. 15 દાડા આમ દૂધ ધોઈને એ તો બધા દૂધ ધોઈને ચાલે છે એ તો અમે ઓહો. દૂધ ધોઈને આલ્યા ઓહો જો દઉં તાર હા જો તાર દૂધ ધોઈને બધા ચાલે છે બોબતભાઈ એ તો વાત તાર સાચી એમાં હું નવાઈ ના બધા હાલે છે વ્યવહાર બધો ભાઈ થાય છે સમજી બરોબર આ તો આપણો તો આજકાલનો ધંધો નહીં ચાંદનો ધંધો કેટલા છે. વર્ષથી ના કે? પણ આ સતુરિયાન તો જાજુ આલેલ કરીએ ને તો પછી આપણું વહાઈ જાય પાછું. એ તો વાત સાચી છે આ તો અખુભાઈ હા બોબતભાઈ લે તમે અહીંયા જાઓ ઘેર હારું તાર આમાં ટેમ છે હા, મારે દૂધનો ટેમ છે છે બરોબર અને રોટલા ખાવા બેહો જ બેહો ના ના દૂધ વાળા દાન થઈ છે પાછા આપણે. દૂધ વાળા દાન મારે મોડું થાય લે મુદ્દો નકર એવું નહીં કે રોટલા ખાધા આવવાનું કાઢ્યા ખાવાનું તો વધો નહીં આપણો સમજ્યો કે? એ તો કોક નકર રોટલા થઈ છે ખાઈને જો પછી ના ના હું જાઉં મારે દૂધનો ટેમ છે બરોબર જેઠાલાલ નો વાયદો થઈ ગયો છે, પણ પૈસા આયા નહીં તે ના તો રણજીતભાઈ નું ના તો પછી કેવું પડે મારે વાયદો થઈ ગયો પણ પૈસા આયા નહીં રણજીતભાઈ એ રણજીતભાઈ હા અમદાવાદ કેમ છે શું હતું બસ જેઠાભાઈ પૈસા ના આયા હજી ઓહો એ તો ફોન આવ્યો છે તારું પર ઓહો આવું છે મુક વાયદો થઈ ગયો પણ આયા ને આવું છે આવું ફોન મુઈ કર્યો તો ને હા બરોબર આવતા જ બરોબર છે તારું અરે રણજીતભાઈ આલ્યો હા જેઠાલાલ આવી ગયા હેડો આપડા તમારું વેજ આલવાનું હતું હા તે લાવો મેં જોવાનું વાયદો થઈ ગયો તો હું યાર રણજીતભાઈ કીધું આજે કીધું અમે સંભાળ્યા હતા વેજ આલવાનું છે દેહો બે ઓય બે દઈ લઈ બેજો એ વાવ ચાલો આપણે વેજ આલવાનું છે ઓન હા એ તો આપણે હાલ સતુરભાઈ પાસે લાયા ને 8% લીધા 8% લીધા બોલો 8% પૈસા યાર અમે શું કરું મારે કેટલું હાલવાનું કરો રણજીતભાઈ કઈ વાત કરો છો હા એવું વેજ ગણો સતુરભાઈ અલ્યા એ તો પૈસા મારા પાસે લઈ ગયો છે ને 8% લીધા હું આજે શું કહેતા હો? તારે કે મારા બેહો લાભી તો 2.5 લાખ લઈ ગયો કે લ્યો સતુરભાઈ પાસે હાલ અમે સી વેચવા લાયા એ તો તાના મારા પૈસા લઈને વેચવા હાલત તાણે ઘાટ આવે ને આપણે લાવજો હાલ હવે સતુરિયાનું કામ કરો બંધ કરવું પડે કાં તો 8% સતુરભાઈ હા ચાણ આલો છે લઈ ગયો તો આ મહિનો તો થઈ ગયો એવું છે તાણે એ કે મારે બે ગણ લ્યો તમે ગણા એક બરોબર છે આપડે પણ તમે બરોબર છે. બે વાળું છે એમ કરો પેલા મફત નો આલો છો એ તો ભાઈ અમારા શેઠથી બેઠે જ છે એ તો હાથ એ તો અમારે શું છે મારે જરૂર હોય કે એને પાંચ જવું એવું છે ઓવે મારકનજી તો કેટલા ઠોકીને લઈ જાય ખુલાલ કે હઈ હતી પણ અમે વધારે માગે તો નહીં મળે અમે એ તો અમે લેવા એક હા આવશે હું વાત કર્યો તો આપણે એક મહિનાનું રહ્યું કા મોડે ને વ્યાજ બધું ગાશે હા બરોબર છે હા અમે વાંધો નહીં. હા જો આ સતુરભાઈ પૈસા ના આયા અમે સતુરભાઈ ફોન કરવું છે તે ફોન કરવો સતુરભાઈ જો કા ઉપાડતા નહીં જો જેટલી રીંગો વાગે પણ ફોન તો હું કા ઉપાડે છે ફોન તો ઉપાડતા જ નહીં હારું સતુરભાઈ પાસે કાંઈ રૂબરૂ બધા જવું પડે કેટલા ફોન કરું છું હું તો ફોન ઉપાડતા નહીં અમે હવે ફોન જ નહીં ઉપાડતા ને તો સતુરભાઈ ઘેર જવું પડે એમાં તો